ઉદાહરણ નંબર 24 આપણને 2 માર્કમાં પૂછાય એવા ટૂંકા દાખલાઓ આપ્યા છે અને એમાંથી મોટે ભાગે એકાદ દાખલો આપણને બોર્ડમાં વારંવાર પૂછાય છે. તો ઉદાહરણ 24માં પહેલો ટૂંકો દાખલો વર્ષ 2014માં ઘઉંનો ભાવ ક્વિન્ટલના 1600 રૂપિયા હતા. 2015માં વધીને 1800 થયા. તો 2014ના આધારે 2015નો ઘઉંના ભાવનો સૂચકાંક આપણને કીધું છે. તો ઉપર આપણે એકવાર લખી નાખીએ વર્ષ 2015. હવે આપણને કીધું છે ઘઉંના ભાવનો સૂચકાંક, તો નીચે લખીએ ઘઉંના ભાવનો સૂચકાંક બરાબર I નું સૂત્ર શું થાય? P1 છેદમાં P0 ગુણ્યા 100 બરાબર નીચે બરાબર કરીએ. P1 એટલે શું? તો P1 એટલે ચાલુ વર્ષનો ભાવ. આપણી પાસે બે ભાવ છે, 2014ના 1600, 2015ના 1800. તો ભૂતકાળનું વર્ષ 14 એ આપણી માટે P0 કહેવાય. ચાલુ વર્ષ 2015 એનો ભાવ 1800 P1 કહેવાય. તો 1800 છેદમાં 1600 ગુણ્યા 100 તો આપણને મળશે 112.5. ચાલો જવાબ તો ફરજિયાત અર્થઘટન લખવાનું છે. વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના ભાવમાં આમાંથી 100 બાદ કરીએ તો શું આવશે? 12.5. પાછળ ટકા 12.5%નો વધારો થાય છે. એટલે 2014 કરતાં 15ના ઘઉંના ભાવમાં 12.5%નો શું થયો? વધારો. નંબર 2, લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. સમજો. લાસ્પેયરનો સૂચકાંક એટલે IL. ફિશરના સૂચકાંક એટલે IF થી 8/9 ગણો. ગણો એટલે ગુણાકાર. આગળ ફિશરનો સૂચકાંક 180 આપી દીધો છે. તો ફિશરની જગ્યાએ 180, 8/9 એમના. હવે અહીંયા ભાગાકાર કરીએ એટલે 20. 20 ગુણ્યા 8 160. 160 શું મળ્યું આપણને? IL. હવે શોધવાનું શું કીધું છે? પાસે એટલે IP શોધવાનું કીધું છે. તો આપણી પાસે IL મળી ગયો. IF તો આપણી પાસે પહેલેથી હતો જ. હવે ત્રણેય ભેગા થાય એવું સૂત્ર કયું? IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IF તો આપણને આપી જ દીધો છે 180. સામે વર્ગમૂળમાં IL આપણે શોધ્યો 160. IP આપણે શોધવાનો છે. જ્યાં સુધી વર્ગમૂળ ન નીકળે ત્યાં સુધી તમે આનું સાદું રૂપ ન આપી શકો. તો આ બાજુ વર્ગમૂળ કાઢવું હોય તો આ બાજુ વર્ગ કરવો પડે. તો 180નો વર્ગ. હવે સામે વર્ગમૂળ નીકળી ગયું. હવે 180નો વર્ગ એટલે શું થાય? તો કે 180 બે વાર થાય. 160 IP સાથે ગુણાકારમાં, આ બાજુ આવ્યા તો ભાગાકારમાં. સામે આપણી પાસે વધ્યું IP. તો ગુણાકાર ભાગાકાર કરતા આપણને મળશે IP બરાબર 202.5. તમે સીધો 180નો વર્ગ કરી 32400 મૂકી દો, ભાગ્યા 160 કરો તોય ભલે. એ વર્ગ એટલે બે વાર 180 ગુણાકાર તો એ જ આવવાનો છે તોય.
ભાગ્યા 160, તો પાસેનો સૂચકાંક મળી ગયો 202.5. ટૂંકા દાખલામાં તમને જો સવાલ પૂછ્યો હોય તો જ નીચે અર્થઘટન કે જવાબ લખવાનો. અહીંયા આપણને ખાલી પાસેનો સૂચકાંક શોધવાનું કીધું છે, તો પાસેનો સૂચકાંક આઈપી આપણને 202.5 મળી ગયો. અર્થઘટન કે લખાણ કોઈ લખવાની જરૂર નથી. નંબર 3, વર્ષ 2015માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી, આ મહત્વનું છે, 3 ગણું વધ્યું હોય તો 2015ના ઉત્પાદનનો સૂચકાંક શોધો. વર્ષ 2015 આપણને કીધું છે ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો ઉત્પાદનનો સૂચકાંક બરાબર, વિકલ્પમાં દાખલો ખાસ પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. શું કીધું છે? 3 ગણું વધ્યું. પહેલાં તો 3 ગણું એટલે 100 વડે ગુણાકાર, અને પછી તમને એમ કે વધ્યું તો +100 કરવાના, તમને એમ કે ઘટ્યું તો 100 બાદ કરવાના. ખાસ ધ્યાન રાખજો. 4 ગણું વધ્યું તો 4 ગુણ્યા 100 અને વધ્યું એટલે +100. પહેલાં તો ગણું કે એટલે 100 સાથે ગુણવાના અને વધ્યું કે તો 100 ઉમેરવાના. એટલે આપણે ગુણાકારે કરશું અને ઉમેરશું. તો 3 ગુણ્યા 100 300 +100 એટલે ઉત્પાદનનો સૂચકાંક કેટલો આવી જશે? 400. ખાસ ધ્યાન રાખજો, શબ્દ પકડજો. ગણું એટલે 100 સાથે ગુણવાના, વધ્યું તો 100 પ્લસ કરવાના, 3 ગણું એટલે આગળ મૂક્યા આપણે 3. તો ઉત્પાદનનો સૂચકાંક આવી ગયો આપણી માટે 400. ઉદાહરણ 24માં નંબર 4, જો સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 3/2, સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q0 બરાબર 5/3, તો IL, IP અને IF પહેલાં 3 એના સૂત્ર લખી નાખીએ. IL બરાબર 2 વખત ઉપર નીચે સિગ્મા P અને Q ગુણ્યા 100. IP બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. IF બરાબર બંનેને લઈ લેવાના વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ચાલો હવે લાસ્પેર હોય તો 1000, પાસે હોય તો 1101. હવે તમામ કિંમતો આપણી પાસે તૈયાર છે, માત્ર જોવાનું જ છે. સિગ્મા P1 Q0 જેમ પછીની રકમ છેદમાં જાય તો છેદમાં P0 Q0 એટલે 3/2 ગુણ્યા 100. તો લાસ્પેયર મળ્યો આપણને 150. ચાલો એવી જ રીતે પાસે માટે પણ છે. 5/3 ગુણ્યા 100 166.67. હવે લઈ જઈએ બંનેને વર્ગમૂળની અંદર. તો વર્ગમૂળમાં IL 150 ગુણ્યા 166.67, તો વર્ગમૂળમાં ગુણાકાર થશે 25,000.5, વર્ગમૂળ કાઢતા 158.12. શું યાદ રાખવાનું છે? જેમ પછીની રકમ છેદમાં જાય તો અહીંયા શું બને? P1 Q0 છેદમાં P0 Q0 એમ સામે જશે 3/2. તો પહેલું છે આપણને લાસ્પેયર તૈયાર આપ્યું છે, બીજું પાસે તૈયાર આપ્યું છે 5/3,
અહીંયા 3/2 બધાને આપણે 100 વડે ગુણવાના છે. બંનેને વર્ગમૂળમાં મૂકી દઈએ તો આપણને મળી જાય ફિશરનો સૂચકાંક. નંબર 5, જો 2014ના વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14,400, 2014ની આવક આપણને આપી દીધી છે. જો તે વર્ગનો 2014ના આધારે 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115, ભૂલ ન થાય, 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 આપ્યો છે, તો 2015ના વર્ષ માટે કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આગણન કરો. 2014નો સૂચકાંક 2014ની આવક આપી છે, 2015નો સૂચકાંક આપ્યો છે. 2015ની આવક શોધવાની કીધી છે. આપણી પાસે બે અલગ અલગ વર્ષ છે, 2014, 2015. બેમાંથી નાનું વર્ષ કયું? 2014. નાના વર્ષને આધાર વર્ષ કહેવાય. જો કાંઈ સૂચના ન હોય તો આધાર વર્ષનો સૂચકાંક લેવાય 100. 2015નો સૂચકાંક આપી દીધો છે 115. તો સૂચકાંક 100માંથી વધીને 115 થયો. 2014ની આવક આપી છે 14,400, તો વધીને 2015માં કેટલી થવી જોઈએ? હંમેશા ત્રિરાશિમાં પહેલી રકમ છેદમાં જાય, બાકીનાનો ક્રોસ ગુણાકાર 14,400 ગુણ્યા 115, તો જવાબ આવશે 16,560 રૂપિયા. તો શું કીધું છે? વર્ષ 2015ના વર્ષ માટે કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક, તો જવાબ વર્ષ 2015માં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક અંદાજે રૂપિયા 16,560 થશે. બે વર્ષ આપ્યા છે 14 અને 15. 15નો આપણને સૂચકાંક આપ્યો અને 14ની આવક, આ બે આપ્યું છે. 14નો સૂચકાંક નથી આપ્યો. 14નું વર્ષ આપણી માટે આધાર વર્ષ કહેવાય. એનો સૂચકાંક આપણને ખ્યાલ છે આધાર વર્ષનો 100 આવે. તો સૂચકાંક 100થી વધીને 115 થયો, તો આવક 14,400થી વધીને કેટલી થવી જોઈએ? તો જવાબ આવ્યો 16,560. નંબર 6, જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષનો સૂચકાંક આપણને ખ્યાલ છે 100થી વધીને 180 થયો હોય અને આવક 6,000થી વધીને 9,000 થઈ હોય, તો કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી? કેટલી વધી અથવા કેટલી ઘટી? ખરીદ શક્તિ એટલે શું? મારો પગાર ગયા વર્ષે 20,000 રૂપિયા હતો. આ વર્ષે પગાર 25,000 થયો, તો આપણને એમ થયો પગાર 5,000 વધી ગયો, એની સામે ખર્ચે 5,000 વધી ગયો હોય તો જેટલી આવક વધી એટલો ખર્ચ વધ્યો. તો મારી આવકમાં આમ ગણો તો કોઈ વધારો થયો ન કહેવાય. કારણ કે ગયા વર્ષે મારે માનો કે 20,000 રૂપિયાનો ખર્ચો થતો હોય, આવક 20,000 હતી, પૂરું થઈ ગયું. આ વર્ષે આવક 25 થઈ, સામે ખર્ચે 25 થયો. હવે એનાથી બીજું ઉદાહરણ, ગયા વર્ષે આવક 20,000 હતી, ખર્ચે 20,000. આ વર્ષે આવક 30,000 થઈ, પણ ખર્ચો 25 જ થયો. ગયા વર્ષે 20 સરભર હતું એટલે પૂરું. આ વર્ષે આવક 30,
ખર્ચ 25, તો મારા કેટલા રૂપિયા વધ્યા? 5000. આપણી પાસે રૂપિયા વધે તો વધેલા રૂપિયામાંથી આપણે કાંઈક ને કાંઈક વસ્તુ ખરીદશું. તો એ આપણી ખરીદ શક્તિમાં શું દેખાડે? વધારો. એનાથી ઉલટું, ખર્ચ 25 થયો, આવક 24 જ થાય, તો ઉલટાના ખર્ચમાંય આપણે 1000 ઘટે છે. તો આપણે નવી વસ્તુ ખરીદવાનું વિચારશું પણ નહીં, તો ખરીદ શક્તિમાં શું થાય? ઘટાડો. ચાલો, અહીંયા આપણને કોઈ વર્ષની સૂચના નથી આપી, પણ આપણને બે શબ્દ કહી દીધા છે, આધાર વર્ષ અને એક બાજુ લખશું ચાલુ વર્ષ. સ્પષ્ટ કહી દીધું છે, આધાર વર્ષનો સૂચકાંક 100 હતો, વધીને 180 થયો. આવક 6000 હતી, વધીને 9 થઈ, પણ 9 લેવાની નથી, ખાસ યાદ રાખજો. જે પ્રમાણે 100 થી વધીને 180 થયા, એ પ્રમાણે આપણી આવક કેટલી વધવી જોઈએ? આ આવક આપણી છે અત્યારે 9000 છે, પણ જે પ્રમાણે ખર્ચ વધ્યો એ પ્રમાણે તમે આવક વધારવા જાઓ તો કેટલી આવક હોવી જોઈએ? તો પહેલી રકમ હંમેશા છેદમાં, બાકીનાનો ક્રોસ ગુણાકાર, 6000 ગુણ્યા 180, 2 0 ગયા, 18 6 108, 10800. એ એવું કહે છે કે જો 100 રૂપિયા ધારો અને 180 થયા, એટલે ખર્ચમાં 100 રૂપિયા 80 રૂપિયા વધી ગયા. આમ ગણો તો ડબલ જેવું જ થઈ ગયું. તો આવક પણ 6 ની 12 જેવી ડબલ જેવી થવી જોઈએ, પણ આવક તો 9000 જ છે. હવે તમે સમજો, આપણે ખાલી ખર્ચને પહોંચી વળવા માટે આપણે 10800ની જરૂર છે. દર મહિને 10800 રૂપિયા આપણી આવક હોવી જોઈએ, એની સામે 9000 જ છે. ઉલટાની આવક જ આપણી ઓછી છે, તો ખરીદ શક્તિ વધે નહીં, ઉલટાની શું થાય? ઘટાડો. જે ઓછા જરૂરી છે એ ખર્ચા ઉપર આપણે ઉલટાનો કાપ મૂકવો જોઈએ. જો આની કરતાં વધુ આવક હોત, 11000 12000 અહીંયા, તો આપણી ખરીદ શક્તિ વધે. તો પહેલો સવાલ, ખરીદ શક્તિ વધી કે ઘટી? અને બીજો સવાલ, કેટલી વધી અથવા કેટલી ઘટી? તો પહેલો જવાબ, ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થયો? તો કે ખરીદ શક્તિમાં ઘટાડો બરાબર આપણી આવક હોવી જોઈએ કેટલી? તો કે 10800, અને હકીકતમાં આવક છે કેટલી? 9000. તો 1800 રૂપિયાનો શું થયો? ઘટાડો. આપણી આવક 10800 હોત તો આપણે ખર્ચને આવક સરભર થઈ જાય. 10800 કરતાં વધુ આવક હોત, અહીંયા 11 કે 12, તો ખરીદ શક્તિમાં શું દેખાડે? વધારો. પણ આની કરતાં ઓછી આવક છે, એટલે ખરીદ શક્તિમાં શું દેખાડે છે? ઘટાડો. કેટલા રૂપિયાનો? 1800 રૂપિયાનો ઘટાડો. નંબર 7, વર્ષ 2015 અને 2016ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 150.2 અને 165.7 હોય તો ફુગાવાનો દર કીધો છે. આ 150.2 છે એ 2015 અને આ 2016ના જથ્થાબંધ ભાવના સૂચકાંક છે. ચાલો તો આપણે સૂત્ર મૂકીએ. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો
જથ્થાબંધ ભાવનો સૂચકાંક આખાના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક આખા સૂત્રને ગુણ્યા 100. સમજો ખાસ. ચાલુ વર્ષ માઇનસ અગાઉનું વર્ષ છેદમાં અગાઉનું વર્ષ, બાકી બધું કોમન, જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ચાલુ વર્ષ એટલે કયું? તો 15-16 ચાલુ વર્ષ 16 કહેવાય. 16 નો સૂચકાંક કેટલો હતો? 165.7. 15 નો સૂચકાંક 150.2. અગાઉ અહીંયા લખો, અહીંયા લખવાનું છે 150.2. તો અંશની બાદબાકી 15.5 છેદમાં 150.2 ગુણ્યા 100, જે જવાબ આવે 10.32. આપણે શીખવાડેલું સૂત્રમાં કે ફુગાવાનો દર હંમેશા ટકામાં દર્શાવવાનો, તો જવાબ 10.32, પાછળ ટકા, તો ફુગાવાનો દર 10.32% થયો. ફુગાવાનો દર એટલે શું? દર વર્ષે જે મોંઘવારીમાં વધારો થાય એને ફુગાવાનો દર કહેવાય. આજથી 10 વર્ષ પહેલાં સમજો કોઈ એક વસ્તુ, માનો કે ખાંડ 20 રૂપિયાની કિલો મળતી હોય, તો અત્યારે જો તમે જો 35 થી 40 થઈ ગયા. તો જેમ જેમ સમય પસાર થતો જાય એમ વસ્તુના ભાવમાં ધીમે ધીમે વધારો થાય, જેને આપણે મોંઘવારી કહીએ છીએ. પણ તમે જથ્થાબંધની સરખામણી કરો તો એને ફુગાવાનો દર કહેવાય. દર વર્ષે જે ભાવમાં, આપણી ભાષામાં ખર્ચમાં જે વધારો થાય તે. તો ફુગાવાનો દર કેટલો આવ્યો? 10.32%. ઉદાહરણ 24, દાખલા નંબર 8. જો 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ અંકમાં થયેલ વધારો કે એટલે દરેકમાં 100 ઉમેર દઈએ અને 100 ઉમેરતા આપણને જે મળે એને આપણે સૂચકાંક I કહીએ છીએ. પહેલાં તો 3 વસ્તુઓ કીધું છે, તો એક ખાનું તૈયાર કરશું વસ્તુનું. 3 વસ્તુ એટલે ABC. પછી આપણને મળશે I. વધારો કીધો છે એટલે દરેકમાં 100 ઉમેરીએ. 250માં 100 ઉમેરતા આપણને મળે 350. 265માં 100 ઉમેરીએ 365, અને 300માં 100 ઉમેરીએ એટલે 400. હવે આપણી પાસે એક ખાનું બાકી રહ્યું Wનું. એની માહિતી આપી છે. જો આ વસ્તુઓના મહત્વ એટલે ભાર, વેટેજ W 8, 7, 5, એના ટોટલની જરૂર પડશે 20. હવે આપણે એક ખાનું તૈયાર કરવાનું રહ્યું. IW 350 ગુણ્યા 8 2800. 365 ગુણ્યા 7 2555. 4 પંચા 20, 2000. એનો ટોટલ થશે 7355. આપણને કીધું છે ભાવનો સામાન્ય સૂચકાંક મેળવો. તો હેડિંગ ભાવનો સામાન્ય સૂચકાંક. સૂચકાંકનું સૂત્ર આપણું શું થશે? I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સિગ્મા IW 7355 છેદમાં 20.
તો આપણો જવાબ આવશે 367.75. આ મળી ગયો ભાવનો સામાન્ય સૂચક આંક. હવે આપણી પાસે કોઈ બે વર્ષ આપ્યા નથી, એટલે આપણે એનું અર્થઘટન આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના, હવે આપણને માહિતી કોની આપી છે? ભાવનો સામાન્ય સૂચકાંક. તો ચાલુ વર્ષના ભાવમાં આમાંથી 100 બાદ કરીએ 267.75% વધારો થાય છે. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 24. એના 1 થી 8 ટૂંકા દાખલા. મોટે ભાગે આમાંથી 2 માર્કમાં દાખલો પૂછાય છે, તો ઉદાહરણ 24 વ્યવસ્થિત તૈયાર કરજો.